વહીવટી પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોમાં ઝડપ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજ તાલુકા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વિવિધ વિભાગના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકની વિગતો આપતા પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ લગતા પ્રશ્નો અને જેટકો કંપનીની જમીન સંબંધિત સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ સુદૃઢ બને તે માટે હેલ્થ સેન્ટર અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડીના નિર્માણ હેતુ સરકારી જમીનોની જે માંગણીઓ પેન્ડિંગ છે તે બાબતે પણ આ બેઠકમાં સકારાત્મક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાલુકામાં ચાલી રહેલા વિકાસ કામોની વિગતો મેળવી હતી અને સાથે જ તમામ કામો ગુણવત્તાસભર અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. તાલુકાના છેવાડાના વિસ્તારો ખાસ કરીને બન્ની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એક ગંભીર વિષય છે. આ બેઠકમાં બન્ની વિસ્તારમાં પાણીના પુરવઠાને લગતા વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે સંકલન બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવાનો છે, જેથી વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ ટાળી શકાય. બેઠકમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનું આગામી 1 માસના સમયગાળામાં યોગ્ય નિકાલ આવે તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જો કોઈ પ્રશ્ન બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે અટક્યો હોય તો તેને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવામાં આવશે, જેથી કરીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવી શકાય. વર્ષ 2026ની ભુજ તાલુકાની પ્રથમ સંકલન બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત વિવેચના કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. આજની જે તાલુકા સંકલન બેઠક હતી એમાં મુખ્યત્વે પ્રશ્નોમાં પીજીવીસીએલના પ્રશ્નો, ગેટકોની જે જમીન સંબંધિત પ્રશ્નો છે, જે ભુજ તાલુકામાં હેલ્થ સેન્ટર અને આંગણવાડી માટે જે સરકારી જમીનોની માગણી છે એ પ્રશ્નો, એના સિવાય પાણીના બન્ની વિસ્તારમાં પાણીના પ્રશ્નો વગેરે વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ. સંકલનમાં મોટાભાગે આ મુદ્દાઓ જે આવતા હોય છે એનો 1 મહિનામાં નિકાલ કરવા અને જેનાથી જે આ પ્રશ્નો છે બહુ લંબાઈ નહીં અને વિવિધ વિભાગો વચ્ચે જો કોઈ સંકલનનો અભાવ હોય તો સંકલન કરી શકાય, એ એના મુખ્ય ઉદ્દેશો હોય છે આ પ્રશ્નોમાં.